જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ જો ભાઈ? મોજમાં ને? તો મિત્રો, શ્રી રામ, બસ આટલું જ બોલવાનું છે. શ્રી રામ, શ્રીરામ બોલવાથી શું થશે? તમારી લાઈફ ચેન્જ થઈ જશે. પત્તું છે ને આમ ફરી જશે, આમ ચપટી વગાડીને ભાગ્યોદય થઈ જાય. ભાગ્યોદય એટલે શું? તો કે 1 સેકન્ડ હોય, 1 મિનિટ હોય, 1 ક્ષણ હોય, ક્ષણ પછીનો બધો સમય, આજીવન જેટલો પણ સમય તમારી લાઈફમાં છે, જીવનમાં બાકી રહ્યો છે, એ સુખ શાંતિ સમૃદ્ધિ માનસિક શાંતિ નિરોગી જીવન મોજ મજાક અને મસ્તીમાં જ પસાર થાય. ધન લાભ પણ મળે, બધું થાય. એને કહેવાય ભાગ્યોદય. તો એ ક્યારે થશે? શ્રીરામ બોલવાથી. કઈ રીતે, શું ટેકનિક છે, ખાસ સાંભળજો મિત્રો, કારણ કે આજનો વિડીયો છે ને તમારી જિંદગીનો કહેવાય ને કે જોરદાર વિડીયો કહેવાય ને તોય ચાલશે ભાઈ, બરોબર છે. ફટાફટ આપણે શરૂ કરીએ, પોઈન્ટ ઉપર આવીએ. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરજો. હવે પહેલી વાત તો એ કે મને આંકડાથી ફરક નથી પડતો ભાઈ, બરોબર છે. સબસ્ક્રાઈબર છે, લાઈક ફોલો છે, આવે તોય ભલે, જાય તોય ભલે, આંકડો વધે તોય ભલે, ઘટે તોય ભલે, મને એનાથી ફરક નથી. ફરક કેનાથી છે? વ્યક્તિથી છે. જેટલા પણ ભાઈઓ બહેનો છે, સંબંધ છે, ભરોસો વિશ્વાસ છે, એનાથી મને ફરક પડે છે. આંકડા તો ભાઈ કાંઈ છે નહીં, બરોબર છે. તો મિત્રો, શેર કરવાનું એટલા માટે કહું છું કારણ કે તમે જેને શેર કરશો એ તો નામ જપના લાભ જે છે, શું થઈ શકે નામ જપથી, એ જાણશે, જોશે, સમજશે, એ બીજાને કહેશે, એનાથી આંગળી ચીંધ્યાનું પૂન મળશે. તો ફટાફટ વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ બાજુમાં ડંકો બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો. નીચે હાઈપ બટન છે, 300, 350 અથવા તો 150 સમથિંગ પોઈન્ટ છે. વારાફરતી 3 વખત હાઈપ બટન દબાવશો ને એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. હવે મિત્રો, હું જે વાત કહું છું ને એ તમારા માટે નથી, પણ જનરલ વાત કરું છું. તો કે વ્યક્તિને જ્યાં પોતાનો ફાયદો નજર આવશે ને એ કામમાં માણસ પહેલા સમય પણ આપશે, ધ્યાન પણ આપશે, બધું કરશે, બરોબર છે. તમે સ્વાર્થ પણ કહી શકો છો, બરાબર ને. કામ વગરની વાત થશે, એમના સ્વાર્થ વગરની વાત થશે, તો એ ધ્યાન પણ નહીં આપે, સમય પણ નહીં આપે, કાંઈ નહીં આપે. મેં પહેલા જ કીધું હતું, હજી કહું છું, તમારી વાત નથી કરતો. આ જનરલ મેન્ટાલિટી છે ભાઈ, બરોબર છે. હવે તમને ખ્યાલ છે, પાન, તમાકુ, ફાકી, માવો કયો, સિગરેટ કયો, બીડી કયો, દારૂ કયો, બિયર કયો, જેટલા પણ નશા કરવાની જેટલી પણ વસ્તુઓ છે, પ્રોડક્ટ છે, બરોબર છે, એ તમારા જીવનને ખતમ કરી નાખશે. ધીમે 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 એ તમને ખાય છે, એ તમને પીવે છે, તમે એને ખાતા પીતા નથી, બધાને ખબર છે. એનાથી કેન્સર થાય છે, બધાને ખબર છે. છતાં કરે છે ને. ફાયદા છે કંઈ? નથી ફાયદા. નુકસાન છે, બધાને ખ્યાલ છે, તોય કરશે. જ્યારે ભગવાનની કોઈ પણ વાત આવશે, આ પાઠ તો કે શું લાભ છે, મંત્ર શું થયા નથી, શું થાય એ જાણવું છે, શું લાભ મળશે એ જાણવું છે. પણ મિત્રો, ભક્તિમાં નિસ્વાર્થ ભાવે ભક્તિ કરવાનું શરૂ કરશો ને, દાદા તમને કહેવાય ને નિહાલ કરી દેશે. મોજ મોજ મોજ. તમને પોતે આશ્ચર્ય થશે કે હું શું હતો, શું હતી ને શું થઈ ગયો, બરોબર છે. આ ચમત્કાર છે. હવે નામ જપ. મિત્રો, નામ જપ એક એવી વસ્તુ છે, તમારે કોઈ જાતની સાધના કરવાની જરૂર નથી, મંત્ર બોલવાની જરૂર નથી, સંકલ્પ અનુષ્ઠાન કરવાની જરૂર નથી, કોઈ પણ પ્રકારની મહેનત કરવાની જરૂર નથી ભાઈ. અને તમને પણ ખબર હશે કે 7 ચક્ર શરીરમાં છે, બરોબર છે, જેને કુંડલીની શક્તિ કહેવાય, કુંડલીની જાગરણ કહેવાય, કુંડલીની યોગ કહેવાય, ઘણું બધું કહી શકાય. પણ આ 7 ચક્રને જાગૃત કરવા એ એક કહેવાય ને બહુ અઘરું આ કામ છે ભાઈ. રમતનું કામ નથી, કે મજાકનું કામ નથી, કે સહેલા ખેલ નથી. તમારું જીવન જોખમ ઉપર મૂકીને તે કરવું પડે. જેટલા પણ મહાન સિદ્ધ સંતો થઈ ગયા ભાઈ, બરોબર, હજી પણ જે સંતો છે કે જે કહેવાય ને વર્ષોથી તપસ્યામાં લીન હોય અને તપસ્યા કરેલી પણ હોય, મિત્રો, એ સંતોના 7 ચક્ર જાગૃત હોય ભાઈ. હવે આ 7 ચક્ર વિશે મેં ડિટેલમાં 2-3 વિડીયોઝ બનાવેલા છે, 1 કલાકના વિડીયો છે ભાઈ. લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, અથવા તો કરણ દવે કુંડલીની લખશો અથવા કરણ દવે 7 ચક્ર લખશો એટલે વિડીયો આવી જશે. એ વ્યવસ્થિત ડિટેલમાં સમજાવ્યું છે, જેનાથી માણસ ગાંડો પણ થઈ શકે અને કહેવાય ને કે મૃત્યુ પણ થઈ શકે. પણ જો જાગૃત થઈ ગયા અને એનર્જીને હેન્ડલ કરી લીધી, સંભાળી લીધી, બરોબર, કંટ્રોલ કરી લીધી મગજથી, તો શું થાય? ધારે નહીં કરી શકે. બોલે ને, આમ બોલે ને, હાલો કેરી ખાવી છે, સામે આવી જાય. સુગંધ લેવી છે ગુલાબની, સામે આવી જાય.
આ તો હજી નાના નાના ખેલ છે, ઘણું થાય, પણ એ વ્યક્તિ એ કરશે નહીં. જે વ્યક્તિ કુંડલીની સુધી પહોંચી ગયો છે ને એને કઈ ફરક નહીં પડે આ બધી બાબતથી, બરોબર છે. ભગવાન ત્યારે જોડાઈ ગયા હોય. હવે ડિટેલમાં જરૂરથી જોજો, પણ કહેવાની વાત એ છે કે કુંડલીની શક્તિ 7 ચક્ર જાગૃત કરવા માટે આટલી મહેનત વર્ષો કાઢવા પડે, એ બાબત નામ જપથી સિદ્ધ થઈ જાય છે. વિચારો તમે કેટલું કેવી અલગ વાત છે. કાંઈ કરવાનું નથી, હાલતા ચાલતા શ્રીરામ શ્રીરામ શ્રીરામ, કોઈ પણ નામ જપ, કોઈ પણ દેવી દેવતાઓના નામ જપ કરો, કન્ટિન્યુ કરો, શ્રીરામ 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 શ્રીરામ. તમારા વિચાર શુદ્ધ કરશે. નેગેટિવ વિચારો છે, વિકારો છે, આ બધું દૂર કરી નાખશે ભાઈ, બરોબર છે. ધીમે 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 માનસિક શાંતિ પ્રદાન કરશે. તમારા કોઈ સાથે કાંઈ કહેવાય ને કે મોહ માયામાંથી તમે આમ બહાર નીકળી જશો ભાઈ. કોક કે આલે ભાઈ પોટલો ભરીને પૈસા રાખ, તમે કહેશો નથી જોતા, હા જરૂરત છે એટલું હું રાખીશ. એટલે કે જે ખાવા પીવા માટે જરૂરત છે એ પણ મહેનતનું રાખશે. નકામાં કોઈ કરોડો આપશે ને તોય ના પાડી દેશે, નથી જોતા. એટલે તમારું માઇન્ડ જે છે ને ભગવાન સાથે જોડાઈ જશે. આ બધી જે મોજ શોખની બાબતથી દૂર થઈ જશો તમે ધીમે ધીમે. જેવા દૂર થયા એવી તમને માયા પકડશે. તમને કદાચ લાગશે શું બોલે છે, પણ તમે શાંતિથી સાંભળો, સમજો તો તમને ખ્યાલ આવશે. પછીની વાત કરીએ. મહત્વની એક જોરદાર વાત તમને એ કહું કે વાણી સિદ્ધ થશે. હવે તમે કહેશો એ શું? મિત્રો, વાક સિદ્ધિ જેને કહેવાય એના માટે પણ એક સાધના હોય, ઘણા બધા પ્રકાર હોય, અલગ અલગ હોય. પણ શોર્ટમાં ટૂંકમાં કહું, એના વિશે લોંગ વિડીયો પણ એક વખત જરૂરથી બનાવીશ. અત્યારે શોર્ટમાં કહું વાણી સિદ્ધ કઈ રીતે થશે. હવે તમે અત્યારે એમ બોલ્યા, માની લ્યો તમે રેગ્યુલર ઘણા મહિનાથી, વર્ષથી કે વર્ષ ઉપરથી નામ જપ કરો છો કન્ટિન્યુ નિયમ સાથે. નિયમ પણ તમને હમણાં જણાવું શું નિયમ છે. તો તમે જે બોલશો ને એ સાચું થઈ જશે. કોઈ વ્યક્તિ તમને મળવા આવે છે, તમને કહેશે કે મને આ રોગ છે, મને માથાનો દુખાવો છે, મને આ તકલીફ છે, મને આ ચામડીનો રોગ છે, દવા લઉં ત્યાં સુધી સારું છે, પછી આવું થઈ જાય છે. તમે કહેશો ને બહુ જલ્દી સારું થઈ જશે, ભગવાન દયા કરશે, મોજ કર. આ તમારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા, કારણ કે તમારું તપોબળ છે, જસ છે. હવે તમે બોલી ગયા, એ થઈ જશે. એ વ્યક્તિ સાજો થઈ જ જાય. 100% નહીં પણ કરોડો ટકા જાઓ થઈ જ જાય. એને કહેવાય વાણી સિદ્ધિ, વાક સિદ્ધિ. એ ડિટેલમાં હું વિડીયોમાં હજી નથી બનાવ્યો, પણ બનાવીશ ખરા પાકું, બરોબર છે. તો નામ જપથી એ પણ સિદ્ધ થાય છે અને ઘણા લાભ છે ભાઈ. લાભ 1 2 3 4 નું કહી શકાય. નામ જપ મિત્રો વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. વ્યક્તિને મોક્ષ એટલે શું એના ઉપર પણ વિડીયો છે, બધી બાબત ઉપર ઓલરેડી બનાવેલો છે. જીવન મૃત્યુના ચક્રમાંથી જે બહાર છે, જીવન મૃત્યુના ચક્રમાંથી જે વ્યક્તિ મુક્ત છે, વારંવાર જન્મ નથી લેવો, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, જેને ભાઈ એ પણ મળી જાય. હા, જેને વારંવાર જન્મ લઈને ભક્તિ કરવી છે, બરોબર. આમાં પણ મને એક બહુ કહેવાય કે એક જવાબ દેવો જોઈએ અને બધાને જાણવા મળે એવો એક સવાલ આવ્યો હતો. કરણભાઈ, ભગવાન પાસે મોક્ષ મગાય કે પછી વારંવાર જન્મ લઈને એમની ભક્તિ કરવાનું સુખ મગાય? હવે આ પ્રશ્નનો જવાબ શું છે? વારંવાર જન્મ મરણના ચક્રમાં આવી ભગવાનની ભક્તિનો લાભ મળે એ પણ સારું જ છે, અને મોક્ષ જીવન મૃત્યુના ચક્રમાંથી દૂર થઈ જાય એ પણ સારું છે. ભગવાન પાસે મગાઈશું. હું તમને એમ કહીશ, માગવું જ શું કામ છે તમારે? ભગવાન પાસે માગવું જ શું કામ છે? ભગવાનને કયો તમને મજા આવે ને દાદા, તમારી મોજ પ્રમાણે જે આપો એ સ્વીકારજે. પછી જન્મ આપે તોય કાંઈ વાંધો નહીં, વારંવાર જન્મ મળશે તો વારંવાર તમને યાદ કરશું દાદા, વારંવાર તમારું નામ જપ કરશું, ભક્તિ કરશું, બરોબર છે. અને મોક્ષ આપો તોય વાંધો નહીં, તમારી પાસે રાખો તોય વાંધો નહીં. દાદાને માગો છો શું કામ? એમને મોજ આવે એ આપવા દો, બરોબર છે. પણ મિત્રો, નામ જપની તાકાત જ અલગ છે. જ્યારે પણ સમય મળશે તમે રામ રામ શ્રીરામ શ્રીરામ. તો એટલા સંતો મિત્રો, આપણા ગુજરાતના સંતો, ગુજરાતની બહાર અમે હરિદ્વાર ગયા હતા, ઋષિકેશ ગયા હતા, દિલ્હીમાં પણ એટલા સંતોને એવું મળ્યો હતો કે શ્રી રામનું જાપ છે ને એ લૂંટી લ્યો એમ જ કહે છે. બધા એમ જ કહે છે, જેટલું લૂંટાય એટલું લૂંટી લ્યો. તમારી મહેનત શું છે? બોલવાની શ્રીરામ 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 શ્રીરામ. નામ જપનો એક પાવર છે ભાઈ, એક તાકાત છે, એક ઉર્જા છે, પોઝિટિવિટી છે. નિરોગી જીવન તો તમને મળશે જ નામ જપથી. રોગ તો દૂર જ થઈ જશે, રોગ આવશે જ નહીં ભાઈ શરીરમાં.
પણ એનો પ્રભાવ પડશે, એક તેજ પડશે, એક કહેવાય ને એક તમારી વાણી એવી થઈ જશે ભાઈ, એક આખી અલગ જાતની મોજ છે યાર. તમે પોતે અનુભવ કરો. હવે તમારે શું નિયમનું ધ્યાન ચાલો એ કહી દઉં. કાંઈ ધ્યાન નથી રાખવાનું, ગમે તે સ્થળે બોલી શકો, પણ ચોખ્ખાઈવાળા સ્થળે. નામ જપના કોઈ નિયમ નથી ભાઈ. સૂતા બોલો, ઉઠતા બોલો, બેઠા બોલો, ચાલતા બોલો, કામ કરતા કરતા બોલો, ફ્રી થઈને બોલો, જમતા જમતા બોલો, જમીને બોલો, પણ નામ જપ કરો ભાઈ. હું એક પ્રાર્થના છે મારી બધા ભાઈઓ બહેનોને, કન્ટિન્યુ નામ જપ કરો જ્યારે પણ સમય મળે. શું એનો લાભ તમને જોવા મળશે ને એ તમે પોતે જોશો પછી કહેજો ભાઈ. અને કેવું હોય તો તમને હું મારું સોશિયલ મીડિયા પણ આપી દઉં છું. નીચે કરણ દવે ફેસબુકમાં છે, ઇન્સ્ટાગ્રામમાં કરણ દવે _official11 છે, ઈમેલ આઈડી છે, કમેન્ટ સેક્શન છે, બધું ઓપન છે, ઓપન રહેશે. બરાબર છે. તમે કહેજો મને શું લાભ મળ્યો એ. નામ જપ બાબતે મિત્રો ગણાવી ન શકાય ફાયદા, તમે પોતે અનુભવ કરજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. તો રોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો. આ વિડીયો ગમે તો લાઇક કરજો, નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. બસ કર્મ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો અને મોજ કરો. નામ જપથી છે ને ભાઈ મોજ કરાવી દેશે, લીલા લહેર કરાવી દેશે દાદા. બરોબર છે. ચાલો બહુ જલ્દી મળીએ નવા વિડીયોમાં. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગધાવડા દાદાની મોજ ભાઈ.